26 મે પીએમ મોદી અમદાવાદમાં કરશે રોડ શો। પંચમહાલના કોંગ્રેસ નેતાને 2 વર્ષ માટે કરાયા તડીપાર, નોકરી આપવાના બહાને પડાવતા હતા નાણાં। પંચમહાલ ન્યૂઝ। પંચમહાલ જિલ્લામાં શહેર તાલુકા પંચાયતના કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા જેબી સોલંકીને 2 વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યા છે। નોકરી અપાવવાના બહાને નાગરિકો પાસેથી નાણાં પડાવવા તેમજ સુલેહ શાંતિનો ભંગ કરવાની ફરિયાદો નોંધાઈ હતી। શહેર પ્રાંત અધિકારી દ્વારા કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા જેબી સોલંકીને 2 વર્ષ માટે પંચમહાલ અને મહીસાગર જિલ્લાની હદમાંથી તડીપાર કરવાનો હુકમ કર્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસના જેબી સોલંકી દ્વારા શહેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ ઉભો કરવા તેમજ કાયદો અને વ્યવસ્થા જોખમાય તે પ્રકારના કૃત્યો કરવામાં આવતા હોવાને લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા તડીપાર કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી। શહેર પ્રાંત અધિકારી દ્વારા દરખાસ્ત અનુસંધાને જેબી સોલંકીને તેમનો પક્ષ મૂકવાની તક આપ્યા બાદ 2 વર્ષ માટે તડીપાર કરવાની દરખાસ્તને આપી મંજૂરી હતી। વર્ષ 2023 થી 2025 દરમિયાન કોંગ્રેસ નેતા વિરુદ્ધ 10 ગુનાઓ નોંધાયેલા છે। જેબી સોલંકી દ્વારા ગાંધીનગર ખાતે ઓળખાણ હોય તેમ જણાવી નોકરી અપાવવાના બહાને નાગરિકો પાસેથી નાણાં પડાવવા તેમજ સુલેહ શાંતિનો ભંગ કરવાની ફરિયાદો નોંધાઈ હતી। કોંગ્રેસ નેતા સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે। નોંધનીય છે કે વર્ષ 2021માં પણ જેબી સોલંકી વિરુદ્ધ શહેર પોલીસ મથકે નોંધાયેલા મિલકત અને સંબંધિત 6 જેટલા ગુનાઓના આધારે તડીપારની દરખાસ્ત થતાં શહેર પ્રાંત અધિકારીએ પંચમહાલ, મહીસાગર, દાહોદ, ખેડા, છોટાઉદેપુર અને વડોદરા એમ 6 જિલ્લામાંથી 2 વર્ષ માટે તડીપારનો હુકમ કર્યો હતો। યાત્રાધામ અંબાજી ખાતે માતાજીને ₹5.31 લાખના સોનાના કુંડળનું દાન। દોસ્તો, આ ન્યૂઝ તમને પસંદ પડ્યા હોય તો આ વિડીયોને વધારે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। મળીએ આવા જ નવા ન્યૂઝ સાથે।